હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 3 સંખ્યાઓની રમતની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 62 થી 63 પર જે આપણો કોન્સેપ્ટ આપેલો છે, આપણે નવી એક રમત શીખવાના છીએ, એટલે કે જાદુઈ સંખ્યા આપણે મેળવવાના છીએ. તો ચલો આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ. તો આપણો અહીંયા ટોપિક છે 3.6, જેનું નામ છે અહીંયા કારપરેકરની જાદુઈ સંખ્યા. તો આ કારપરેકરની જાદુઈ સંખ્યા શું છે, ચલો આપણે એને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે ફોટો દર્શાવ્યો છે એ અહીંયા કારપરેકરનો ફોટો છે. એ શું હતા, અહીંયા જો લખેલું છે કે અહીંયા DR કારપરેકર દેવલાલીમાં અહીંયા મહારાષ્ટ્રમાં એક સરકારી શાળાના ગણિતના શિક્ષક હતા. તેમને સંખ્યાઓ સાથે રમવું ખૂબ ગમતું હતું. તેમને સંખ્યાઓમાં ઘણી બધી સુંદર પેટર્ન શોધી કાઢી હતી, જે અગાઉ અજ્ઞાત હતી, એટલે કે પહેલાં જાણીતી નથી. એમને હવે નવી પેટર્ન શોધી કાઢી છે. તો 1949માં તેમણે 4 અંકની સંખ્યાઓ સાથે રમતી વખતે એક રસપ્રદ અને જાદુઈ ઘટના શોધી. તો ચલો આપણે જોઈએ કે શું જાદુઈ ઘટના છે. તો નીચેના પગલાં અનુસરો અને તમારી જાતે અહીંયા જાદુનો અનુભવ કરો. તો અહીંયા તમે કોઈ પણ 4 અંકની સંખ્યા લો. જેમ કે તમારી બુકમાં અહીંયા 6382 આપેલી છે, પણ એનું ઓલરેડી ગણતરી આપેલી છે. તો આપણે નવી સંખ્યા લઈએ અને એના માટે અહીંયા નવી ગણતરી કરીએ. તો આપણે સંખ્યા લઈએ સિમ્પલી. અહીંયા શું આપણે કીધું છે કે કોઈ પણ 4 અંકની સંખ્યા લો જેમાં ઓછામાં ઓછા 2 ભિન્ન અંકો હોવા જોઈએ અને શૂન્ય સિવાયના અંકો હોવા જોઈએ. તો ચલો આપણે 2 ભિન્ન અંકો, એટલે કે આપણે દરેક ભિન્ન અંકો લઈએ સિમ્પલી અહીંયા. તો આપણે અહીંયા લઈએ 1234. ઓકે, તો આ આપણે સિમ્પલી અહીંયા કોઈ સંખ્યા લીધી છે. પછી આપણને શું કીધું છે કે પહેલાં તો 4 અંકની સંખ્યા લો. બીજું સ્ટેપ છે અહીંયા આ અંકોથી સૌથી મોટી સંખ્યા બનાવો. તો સૌથી મોટી સંખ્યામાં શું, તમારે મોટા અંકથી નાના અંક તરફ જવાનું છે. તો અહીંયા સૌથી મોટી સંખ્યા 1234માં કઈ બનશે? તો સૌથી મોટો અંક છે 4, પછી એનાથી નાનો 3, પછી 2 અને 1. તો સૌથી મોટી સંખ્યા બનશે અહીંયા 4321. ઓકે, પછી કીધું છે આપણને આ અંકોથી સૌથી નાની સંખ્યા બનાવો. તો તમારે એને ઉલટી લખી દેવાની છે અહીંયા. તો 1234 જે આપણે સંખ્યા લીધી હતી એ જ અહીંયા સૌથી નાની સંખ્યા બનશે આ અંકોમાંથી. ઓકે, પછી શું કીધું છે અહીંયા કે જે મોટી સંખ્યા હતી એને આપણે A નામ આપો, નાની સંખ્યાને B નામ આપો. પછી અહીંયા Aમાંથી Bને બાદ કરો. તો ચલો આપણે અહીંયા બાદ કરીએ. તો અહીં આપણે સંખ્યા લખીશું કે 4321 માઇનસ અહીંયા 1234. તો ચલો આપણે માઇનસ કરીએ. તો જો અહીંયા 1માંથી 4 જશે નહીં, 2માંથી 3 પણ નહીં જાય. હવે 3માંથી 2 જશે તો અહીંયા આપણે દસકો લઈશું. તો અહીંયા 2 આવશે, અહીંયા 10 અને અહીંયા 9. તો 11માંથી 4 જશે તો 7, પછી 9 ને 2 11માંથી અહીંયા 3 જશે તો 8, પછી 2માંથી 2 જશે તો 0 અને 4માંથી 1 જશે તો 3. તો અહીંયા આપણને આ એક નવી સંખ્યા મળી. હવે આમાં તમારે શું કરવાનું છે, આ પ્રમાણે ચાલુ રાખો. શું થશે, તો તમારે જે નવી સંખ્યા મળી એમાં પણ આ જ પેટર્ન કરવાની છે કે નવી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા બનાવો, સૌથી નાની સંખ્યા બનાવો અને એમાંથી બાદ કરો. છેલ્લે તમને એક સંખ્યા એ મળશે કે એના પછી તમને કોઈ સંખ્યા મળશે નહીં, એની જ સંખ્યા રિપીટ થતી રહેશે. તો આપણે ત્યાં સુધી અહીંયા પહોંચવાનું છે. તો ચલો આપણે કરીએ હવે કે હવે આપણને જે સંખ્યા મળી અહીંયા આપણે લખીશું કે 3087 આપણને અહીંયા સંખ્યા જવાબ મળ્યો. તો આ સંખ્યામાંથી આપણે એક મોટી સંખ્યા બનાવવાની છે અને એક આપણે અહીંયા નાની સંખ્યા બનાવવાની છે. તો ચલો આપણે લખીએ. તો મોટી સંખ્યામાં શું કરવાનું, તમને જે પણ અંકો આપેલા હોય 3, 0, 8 અને 7, એમાંથી મોટા અંકથી નાના અંક તરફ જાઓ એટલે સૌથી મોટી સંખ્યા તમને મળી જશે. તો સૌથી મોટો અંક શું છે, અહીંયા 8 છે, પછી 7, પછી 3 અને પછી અહીંયા 0. હવે નાના અંકમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે અહીંયા નાનો અંક 0 છે, તમે 0, 3, 8 અને 7 અહીંયા 7 અને 8 લખશો તો આ તમારું ખોટું કહેવાશે. કેમ ખોટું કહેવાય? તમે કહેશો કે નાના અંકથી મોટા અંક તરફ જ ગયા, તો આ તો નાની સંખ્યા કહેવાય. પણ આ તમારી સંખ્યા 3 અંકની થઈ ગઈ, 4 અંકની નથી. હવે તમારે 4 અંકની સંખ્યા બનાવવાની હતી. તો 0ની તો આગળ કોઈ વેલ્યુ નથી, તો 378 તો 3 અંકની સંખ્યા થઈ ગઈ. તો તમારે 4 અંકની સંખ્યા બનાવવા માટે 0ને હંમેશા તમારે બીજા ક્રમ પર મૂકવાનો છે. જે સૌથી નાની સંખ્યા કઈ છે, અહીંયા 3 છે, તો એને પહેલાં મૂકો, પછી 0ને મૂકો, પછી શું આવશે અહીંયા તમારું 7 અને સૌથી મોટી સંખ્યા 8 સૌથી છેલ્લે આવશે. તો આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખી. તો આની ફરીથી અહીંયા બાદબાકી કરો અને જે જવાબ મળે એમાં આ ફરીથી આપણે રિપીટ કરતા જવાનું છે. તો ચલો આપણે અહીંયા બાદબાકી કરીએ. તો જો 0માંથી 8 જશે નહીં, 3માંથી 7 પણ નહીં જાય, તો 7માંથી અહીંયા 0 જશે. તો અહીંયા આપણે દસકો લઈશું. તો અહીંયા 6 આવશે,
અહીંયા 10 અને અહીંયા 9. તો 10માંથી 8 જશે તો આપણા જોડે અહીંયા વધશે 2. પછી 9 ને 3 12, 12માંથી 7 જશે તો અહીંયા 5. પછી 6માંથી 0 જશે તો 6 અને 8માંથી 3 જશે તો અહીંયા 5. તો આપણને અહીંયા નવી સંખ્યા મળી 5652. તો ફરીથી આમાંથી પણ મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવવાની છે. તો ચલો આપણે બનાવીએ ફરી. આ તમારે જ્યાં સુધી અહીંયા તમને 6174 તમારો જવાબ ના આવે ત્યાં સુધી અહીંયા તમારે રિપીટ કરતા જવાનું છે. તો ચલો આપણે કરીએ અહીંયા રિપીટ. તો અહીંયા 5652 આપણને અહીંયા સંખ્યા મળી. તો આમાંથી અહીંયા આપણે એક મોટી સંખ્યા બનાવવાની છે અને એક નાની સંખ્યા બનાવવાની છે. તો મોટી સંખ્યા બનાવવા માટે સૌથી પહેલાં મોટો અંક લખો તો 6, પછી 2 પાંચડા આવશે અને પછી અહીંયા 2. પછી નાની સંખ્યામાં તમારે શું કરવાનું છે? ઉલટું કરવાનું છે. જો દરેકમાં આપણે શું કરતા હતા, જો આમાં 4321 હતા તો એના ઉલટા 1234 થાય. પણ આમાં શું છે, અહીંયા તમારું 0 હતા તો ઉલટું જ થશે ને. 0 તમે પહેલાં લખશો તો મેં તમને કીધું હતું કે એ 3 અંકની સંખ્યા બની જશે. પણ બીજામાં તમારે જો 0 ના હોય તો તમારે સિમ્પલી ઉલટું કરી દેવાનું છે. તો અહીંયા 2, 5, 5 અને 6. તો આની હવે આપણે સિમ્પલી બાદબાકી કરવાની છે. તો અહીંયા જો 2માંથી 6 જશે નહીં, 5માંથી 5 જશે, પણ અહીંયા આપણે દસકો લેવાનો કોઈ મતલબ નથી. તમારે મોટી સંખ્યા હોય તો તમે દસકો લઈ શકો છો, ફરીથી તમારે દસકો લેવો પડશે કેમ કે ત્યાં 4 આવી જશે તો 4માંથી 5 જશે નહીં. ફરીથી 5માંથી 5 જશે પણ આપણે દસકો લેવાનો છે તો અહીંયા આપણે 6 જોડેથી દસકો લઈશું. તો ચલો આપણે લઈએ અહીંયા. તો અહીંયા 5 મૂકીશું, પછી પહેલી જે સંખ્યા પર 10 અને વચ્ચે જેટલી સંખ્યા ત્યાં તમારે 9 મૂકવાના જ છે. 12માંથી 6 જાય તો 6, પછી 9 ને 5 14માંથી 5 જાય તો અહીંયા 9 આવશે. ફરીથી 14માંથી 5 જાય તો 9 અને 5માંથી 2 જાય તો અહીંયા 3. તો આપણને સંખ્યા મળી અહીંયા 3996. ચલો આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા 3996. આને આપણે ફરી સાઈડમાં લખીએ અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે 3996 મળે. એમાં પણ આ પ્રોસેસ શું કરવાની છે, અહીંયા તમારે રિપીટ કરવાની છે. આમાં પણ તમે સૌથી મોટી સંખ્યા બનાવો. ચલો આપણે બનાવીએ આમાંથી કે સૌથી મોટી સંખ્યા કઈ બનશે અને સૌથી નાની સંખ્યા કઈ બનશે. તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે શું કરીશું, સૌથી મોટા અંક કયા છે અહીંયા જો પહેલાં તો 2 નવડા છે તો એને આપણે મૂકી દઈએ, પછી 6 અને સૌથી છેલ્લો અંક છેલ્લે. અને નાની સંખ્યામાં તમારે સિમ્પલી ઉલટું કરી લેવાનું છે. તો 3 પાછળ હતા, પછી 6, પછી 9 અને 9. તો આની હવે બાદબાકી કરો. ચલો જો 3માંથી 9 નહીં જાય, 6માંથી પણ 9 નહીં જાય, પણ 9માંથી 6 જશે તો સિમ્પલી અહીંયા આપણે દસકો લઈશું તો અહીંયા 8 આવશે, અહીંયા 10 અને અહીંયા 9. તો 13માંથી 9 જાય તો અહીંયા તમારા વધશે 4, પછી 9 ને 6 15માંથી 9 જાય તો અહીંયા 6, પછી 8માંથી 6 જાય તો અહીંયા 2 અને 9માંથી 3 જાય તો અહીંયા 6. તો આપણને નવી સંખ્યા મળી અહીંયા 6264. તો આમાં પણ તમારે હજુ રિપીટ કરવાનું છે કે આ સંખ્યાને આપણે લખી દઈએ અહીંયા. તમારે આ પ્રોસેસ બહુ થોડી લાંબી થશે તો આપણે તમારે ધીરજ રાખવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ જોતા જવાનું છે. તો ચલો આપણે કરીએ અહીંયા. તો અહીંયા તમારી સંખ્યા મળી 6264. તો આ સંખ્યામાંથી પણ તમારે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો સૌથી મોટી સંખ્યામાં સૌથી મોટો અંક કયો છે, છગડો છે અને 2 છગડા છે. તો અહીંયા આપણે પહેલી 2 છગડા લખીશું સૌથી પહેલાં. તો ચલો આપણે લખી દઈએ 6 અને 6, પછી 4 અને 2. પછી આપણે નાની સંખ્યામાં ઉલટા કરીશું તો અહીંયા 2, 4, 6 અને 6. તો અહીંયા જો 2માંથી 6 નહીં જાય, 4માંથી પણ 6 નહીં જાય, પણ 6માંથી 4 જશે. તો અહીંયા આપણે સિમ્પલ દસકો લઈશું તો અહીંયા 5, અહીંયા 10 અને અહીંયા 9. તો 12માંથી 6 જાય તો 6, પછી 9 ને 4 13માંથી 6 જાય તો અહીંયા 7, પછી 5માંથી 4 જાય તો અહીંયા 1 અને 6માંથી 2 જાય તો અહીંયા 4. તો આપણને હવે અહીંયા સંખ્યા મળી 4176. તો ચાલો આપણે આગળ વધીએ. આમાંથી પણ આપણે રિપીટ કરીએ અહીંયા. તો અહીંયા આપણને જે સંખ્યા મળી 4176, એમાંથી પણ આપણે મોટી સંખ્યા બનાવીએ 1 અને એક આપણે નાની સંખ્યા બનાવીએ. તો મોટી સંખ્યા કઈ બનશે, અહીંયા સૌથી મોટો ક્રમ કયો છે, અહીંયા અંક કયો છે 7 છે, પછી 6 છે, પછી 4 છે અને પછી 1 છે. નાની સંખ્યામાં આનું ઉલટું કરો, 1, 4, 6 અને 7. સિમ્પલ આની બાદબાકી કરો. તો પહેલાં તો જુઓ અહીંયા તમારું શું છે કે 1માંથી 7 જશે નહીં, 4માંથી 6 પણ નહીં જાય, પણ 6માંથી 4 જશે. તો અહીંયા આપણે દસકો લઈશું તો અહીંયા 5, અહીંયા 10 અને અહીંયા 9. 11માંથી 7 જાય તો 4, પછી 13માંથી 6 જાય તો અહીંયા 7, પછી અહીંયા 5માંથી 4 જાય તો 1 અને અહીંયા 7માંથી 6 જાય તો 1.
તો આપણે જે જવાબ જોતો હતો એ આપણને જવાબ મળી ગયો. અને હવે કેમ અહીંયા આપણે અટકી જવાનું છે? ચલો હું તમને હજુ એક દાખલો કરીને બતાવું કે અહીંયા આપણને જે સંખ્યા મળી 6174, જે આપણે અહીંયા જોતીથી મેં લખ્યું હતું. કેમ? તો અહીંયા જો આ જે સંખ્યા મળી 6174માંથી આપણે એક મોટી સંખ્યા બનાવીએ અને આપણે એક નાની સંખ્યા બનાવીએ. ચલો શું બનશે? આપણી મોટી સંખ્યા બનશે અહીંયા 7, 6, 4 અને 1. અને નાની સંખ્યા કઈ બનશે? આપણે અહીંયા 1, 4, 6 અને 7. તો આની બાદબાકી કરો તમે અહીંયા. તો અહીંયા જો 1માંથી 7 નહીં જાય, 4માંથી 6 નહીં જાય, તો અહીંયા આપણે 10 લેવો પડશે. તો અહીંયા 5, અહીંયા 10 અને અહીંયા 9. તો 11માંથી 7 જાય તો 4, પછી 13માંથી 6 જાય તો અહીંયા 7, 5માંથી 4 જાય તો અહીંયા 1 અને 7માંથી 1 જાય તો અહીંયા 6. ફરીથી આપણને જવાબ શું મળ્યો? અહીંયા 6174. તમે આગળ જેટલી વાર કરશો 6174માં તમે મોટી સંખ્યા બનાવશો અને નાની સંખ્યા બનાવશો એ તમારી સેમ જ બનશે અને તમને જવાબ પણ અહીંયા સેમ મળશે. એટલે જ્યારે તમને 6174 મળી જાય ત્યારે અહીંયા તમારે સિમ્પલી અટકી જવાનું છે. તો આ જે કાર્પરેકરે જે સંખ્યા શોધી હતી, જાદુઈ સંખ્યા, એ શું છે? અહીંયા તમારી 6174 છે. તમે અહીંયા 4 અંકની કોઈ સંખ્યા લો, એમાંથી મોટી સંખ્યા બનાવો, નાની સંખ્યા બનાવો, બાદબાકી કરો, મોટામાંથી નાનાને બાદ કરો, પછી ફરીથી જે સંખ્યા મળે એમાંથી મોટી સંખ્યા બનાવો, નાની સંખ્યા બનાવો, મોટામાંથી નાના બાદ કરો. આને તમારે વારંવાર રિપીટ કરતા જવાનું છે. 1 વાર કરો, 2 વાર કરો, 3 વાર. આપણે કેટલી વાર અહીંયા જો ઘણી બધી વાર આપણે સિમ્પલી ગણતરી કરી અને જ્યારે આપણે 6174 મળ્યા ત્યારે આપણે અહીંયા અટકી ગયા. છતાં પણ આપણે એકવાર ચેક કરી લીધું કે કેમ આપણે અહીંયા અટકી ગયા. તો હવે તમે આગળ પ્રોસેસ કરશો, તમને જવાબ 6174 જ મળશે, નવી કોઈ સંખ્યા મળશે નહીં. તો અહીંયા તમારે અટકી જવાનું છે. આ તમારી જાદુઈ રમત. સમજણ પડી ગઈ? તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, તમને ક્યારેક ને ક્યારેક તો અહીંયા 6174 મળશે. તો ત્યાં તમારે અહીંયા અટકી જવાનું છે. તો આગળ ચાલો આપણે વાંચીએ તમારી બુકમાં શું આપેલું છે. તો અહીંયા જો તમારી બુકમાં એક સંખ્યા લીધેલી હતી, જેમ કે આપણે 1234 લીધી, એમ તમારી બુકમાં અહીંયા 6382 અહીંયા સંખ્યા લીધી હતી. તો એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ બનશે? અહીંયા 8632 અને નાની સંખ્યા એના કરતાં ઉલટી એટલે કે 2368. તો મોટામાંથી નાનાને બાદ કર્યા તો જવાબ મળ્યો અહીંયા 6264. હવે આ જે 6264 છે એમાંથી સૌથી મોટી સંખ્યા બનાવી તો અહીંયા 6642 અને નાની સંખ્યા એના કરતાં ઉલટું. ફરીથી અહીંયા મોટામાંથી નાનાને બાદ કર્યા તો જવાબ મળ્યો અહીંયા 4176. હવે 4176માંથી મોટી સંખ્યા બનાવી તો 7641 બન્યા અને જે નાની સંખ્યા બની એ 1467 બની. તો મોટામાંથી નાનાને બાદ કર્યા પછી આપણને જવાબ અહીંયા 174 મળી ગયો. હવે આગળ તમે આની પ્રોસેસ કરશો તો તમને જવાબ શું મળશે? અહીંયા 174 જ મળશે. તો અહીંયા જો આપણે લખેલું છે અને અહીંયા મેં હાઇલાઇટ પણ કરેલું છે, અહીંયા પેનથી જો ટીક પણ કરેલું હતું કે અહીંયા તમને હંમેશા જાદુઈ સંખ્યા તમે 174 પર પહોંચશો. એટલે કે અહીંયા જે 174 છે એને હવે આપણે કાર્પરેકર અચળાંક કહીએ છીએ. કેમ? કેમ કે આ રમત કોઈને શોધી? અહીંયા કાર્પરેકરે શોધી હતી, એટલા માટે આપણે એને કાર્પરેકર અચળાંક કહીએ છીએ. સિમ્પલ તમને સમજણ પડી ગઈ શું કરવાનું છે તમારે? તમે કોઈ પણ સંખ્યા લો, જેમ કે અહીંયા આપણે 1234 લીધી, તમારે 4 અંકની તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, 1000થી લઈ અને તમારે 9999. પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ઓછામાં ઓછા અહીંયા 2 ભિન્ન અંકો હોવા જોઈએ અને શૂન્ય સિવાયની અહીંયા તમારી સંખ્યા હોવી જોઈએ. ઓકે, તમારે એમાં શૂન્ય આવવો જોઈએ નહીં. તમે કોઈ પણ ગણતરી કરશો સિમ્પલી તમારો અહીંયા તમે 2 વાર કરશો, 3 વાર, 4 વાર, તમને ક્યારેક તો અહીંયા 174 મળશે, ત્યાં તમારે અટકી જવાનું છે, કારણ કે આગળ તમને એનો જવાબ મળતો રહેશે. તો આપણે તમને રમત સમજણ પડી ગઈ સિમ્પલી. તો આગળ હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચાલો આ જ પગલાં આપણે 3 અંકની થોડીક સંખ્યા સાથે કરીએ. કઈ સંખ્યાનું અહીંયા પુનરાવર્તનની શરૂઆત થાય છે? તો અહીંયા જો જેમ આપણે 4 અંકની સંખ્યામાં 174નું અહીંયા પુનરાવર્તન થતું હતું, એમ તમે જો 3 અંકની સંખ્યા લેશો તો તમારું કઈ સંખ્યાનું પુનરાવર્તન થશે? અહીંયા તમારું 495નું અહીંયા પુનરાવર્તન થશે. તો ચલો આપણે આની પણ અહીંયા ગણતરી કરીએ. તમને ગણતરી કરીને બતાવું એટલે તમને થોડો વિશ્વાસ આવે અને પછી તમારે બીજી 2-3 સંખ્યાઓ જાતે લેવાની છે અને જાતે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે કઈ સંખ્યા લઈએ? ચલો કોઈ પણ સંખ્યા લઈએ. જેમ કે અહીંયા આપણે લઈએ 546 પહેલાં તો લઈએ. ઓકે, આ 3 અંકની સંખ્યા છે. આમાંથી સૌથી મોટી સંખ્યા બનાવો. પહેલાં તો 546માંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા બનશે અહીંયા 6, 5 અને 4 અને ઉલટી એના કરતાં નાની સંખ્યા બનશે 4, 5 અને 6. તો આની સિમ્પલી બાદબાકી કરો તો જો 4માંથી 6 નહીં જાય, 5માંથી 5 જશે, પણ આપણે 10 લેવાનો છે તો એના જોડેથી લઈશું નહીં, તમારે મોટી સંખ્યા આવવી જોઈએ. તો અહીંયા આપણે 6 જોડેથી 10 લઈએ તો અહીંયા આવશે 5, અહીંયા 10 અને અહીંયા 9. તો 14માંથી 6 જાય તો 8, પછી અહીંયા 9 અને 5, 14માંથી 5 જાય તો અહીંયા 9 અને અહીંયા 5માંથી 4 જાય તો 1. તો આપણને અહીંયા જવાબ મળ્યો 198. તો આને આપણે ફરીથી રિપીટ કરીએ. જ્યાં સુધી આપણને અહીંયા 495 ના મળે ત્યાં સુધી અહીંયા આપણે રિપીટ કરવાનું છે. તો જો ચાલો આપણે કરીએ અહીંયા.
તો 198 આપણને જવાબ મળ્યો। તો આમાંથી પણ આપણે શું કરવાનું છે, અહીંયા એક મોટી સંખ્યા અને એક નાની સંખ્યા બનાવવાની છે। તો 198માં સૌથી મોટો અંક કયો છે, 9 છે, પછી 8 અને પછી 1, અને નાની સંખ્યામાં કયું બનશે આમાં, આના કરતાં ઉલટું, એટલે કે 189 આપણી સૌથી નાની સંખ્યા બનશે આમાંથી। તો ચલો બાદબાકી કરીએ અહીંયા। તો 1માંથી અહીંયા 9 જશે નહીં, 8માંથી 8 જશે પણ આપણે દસકો લઈ શકાશે નહીં, તો આપણે અહીંયા 9 જોડેથી લઈએ। તો 9માં અહીંયા આવશે 8, અહીંયા 10 અને અહીંયા 9, પછી અહીંયા 11માંથી 9 જાય તો 2, પછી અહીંયા જો 8માંથી 8 જતા રહેશે તો ઉપરલા 9 વધ્યા, અને અહીંયા 8માંથી 1 જાય તો અહીંયા 7, તો આપણને અહીંયા સંખ્યા મળી 792। આગળ આપણે આને ફરીથી રિપીટ કરીએ। તો જે 792 મળી એમાંથી આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવીએ। તો સૌથી મોટી સંખ્યા કઈ છે, ચલો આપણે જોઈએ અહીંયા। તો 972 સૌથી મોટી સંખ્યા છે, કેમ કે 9 મોટો પછી 7 અને 2, અને આના કરતાં નાની સંખ્યા કઈ બનશે, આના કરતાં ઉલટું, તો 279 સૌથી નાની સંખ્યા બનશે। તો ચલો આપણે સિમ્પલી અહીંયા બાદબાકી કરીએ, આને થોડું આપણે નીચે લઈ જઈએ ચલો, કેમ કે આપણા માટે હજુ જગ્યા છે, તો આપણે આની સિમ્પલી બાદબાકી કરીએ। તો અહીંયા 2માંથી 9 જાય, 9 નહીં જાય, 7માંથી 7 જશે પણ દસકો લેવાશે નહીં, તો અહીંયા આપણે 9 જોડે લઈએ। તો અહીંયા 8, અહીંયા 10 અને અહીંયા 9, ઓકે। તો જો 12માંથી 9 જાય તો અહીંયા તમારા 3 વધશે, પછી 7માંથી 7 જતા રહેશે પણ ઉપરના 9 રહેશે, અને 8માંથી 2 જાય તો અહીંયા આપણે 6 વધશે, તો આપણને જવાબ શું મળ્યો, અહીંયા 693। તો આને આપણે ફરીથી રિપીટ કરીએ અહીંયા। તો અહીંયા આપણે લખીશું કે આપણને જવાબ મળ્યો અહીંયા 693। આમાંથી આપણે મોટી સંખ્યા બનાવીએ 1, અને 1 આપણે નાની સંખ્યા બનાવીએ। તો 9, 6 અને 3 મોટી સંખ્યા, નાની સંખ્યા 3, 6 અને 9। તો આને આપણે બાદબાકી કરીએ। 3માંથી 9 નહીં જાય, 6 જોડેથી દસકો નહીં લેવાય, તો અહીંયા 9 જોડે લઈએ। તો અહીંયા 8, અહીંયા 10 અને અહીંયા 9, તો 13માંથી 9 જાય તો અહીંયા 4, 6માંથી 6 જશે પણ ઉપરના 9 વધ્યા, અને 8માંથી 3 જાય તો અહીંયા 5, તો અહીંયા 594 આપણને મળ્યા। તો 594માંથી આપણે મોટી અને નાની સંખ્યા બનાવીએ। તો 594, તો આમાંથી આપણે મોટી સંખ્યા કઈ બનશે, અહીંયા 9, 5 અને 4, અને નાની સંખ્યા બનશે આના કરતાં ઉલટું, 4, 5 અને 9, 4, 5 અને 9। તો સિમ્પલ આપણે બાદબાકી કરીએ। 4માંથી 9 નહીં જાય, 5 જોડેથી દસકો નહીં લેવાય, તો આપણે 9 જોડે લઈએ। તો 9માંથી 1 બાદ કરીએ તો 8, અહીંયા 10 અને અહીંયા 9, તો 14માંથી 9 જાય તો અહીંયા સિમ્પલી 5, 5માંથી 5 જશે પણ ઉપરથી 9 વધ્યા, અને અહીંયા 8માંથી 4 જાય તો અહીંયા સિમ્પલી 4 વધ્યા, તો આપણને જવાબ શું મળી ગયો, અહીંયા 495, જે આપણે અહીંયા જોતો હતો એ। હવે કેમ અહીંયા આપણે અટકી જવાનું છે, ચલો તમને એક સ્ટેપ કરીને બતાવું। તો 495 છે, તો અહીંયા 495માં સૌથી મોટી સંખ્યા કઈ બનશે, અહીંયા 9, 5 અને 4, અને નાની સંખ્યા કઈ બનશે, અહીંયા 4, 5 અને 9। તો આપણે જે ઉપર બાદબાકી કરી એ જ આવે છે। જો તમે ચેક કરો કે મોટી સંખ્યા કઈ હતી 954 અને નાની સંખ્યા 459, છતાં બી આપણે ફરીથી બાદબાકી કરી લઈએ અહીંયા। તો અહીંયા દસકો લઈશું તો અહીંયા 8, અહીંયા 10 અને અહીંયા 9, 14માંથી 9 જાય તો 5, 5માંથી 5 જશે પણ પેલા 9 વધ્યા, અને ફરીથી અહીંયા 4, તો તમે 995 આવ્યા પછી તમારા તમારા 495 આવ્યા પછી તમારા 495 રિપીટ થતા જશે, એટલે તમારે આગળ કોઈ ગણતરી કરવાનો મતલબ નથી, એનું જ તમારું અહીંયા રિપીટ થશે। તો આપણે આગળ શીખ્યા કે તમે 4 અંકની કોઈ સંખ્યા લો, એમાંથી મોટી સંખ્યા બનાવો, નાની સંખ્યા બનાવો, આવી રીતે બાદબાકી કરતા જાઓ, ફરીથી પુનરાવર્તન કરતા જાઓ, બે વાર કરો, 3 વાર 4 વાર, તો તમને ક્યાંક ને ક્યાંક તો અહીંયા 174 મળશે। આગળ પછી તમારો કોઈ જવાબ ચેન્જ થશે નહીં, તમારો એનો અહીંયા રિપીટ થતો જ હશે। અને જો તમે કોઈ 3 અંકની અહીંયા સંખ્યા લો છો, એનાથી તમારે 546 તમે કોઈ પણ લો અહીંયા, જેમ કે અહીંયા તમે લેશો કે 112 લો, અથવા તમે કોઈ 123 લો, અથવા તમે 244 લો, તમે કોઈ પણ સંખ્યા લો, એમાં તમે આ રિપીટ પેટર્નને રિપીટ કરતા જશો, જ્યારે તમારા 495 જવાબ આવી જાય પછી તમારો આગળ કોઈ નવો જવાબ આવશે નહીં, એનું અહીંયા રિપીટ થતું જ જશે। તો સમજણ પડી ગઈ, બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો। તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો। લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે। મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે।